ધન ધન માતમ યશાઢી બીજના મોંઘારે માતમ મારે બીજના હો જાડેજો ને સતી તોરલ બે વાર ડેલડી નગરની અંદર ગયા. એક વાર જ્યારે રાવત રણસિંહ ને ઉપદેશ દેવાનો હતો હોય ત્યારે ખીમડા કોટવા એવા એક મોકલ્યું અંજાર. બીજી વાર પહેલી વાર જેવા એક ગયું એવા વાયકો એ આવ્યા જોને દોયના ત્રણ ને કેમ તો દવાઈ એવા શબ્દોના એ બાંધ્યા અમે શુકરીએ. કોટવાળ વાયક દેવા આવે અને જાડેજાએ વાયક વધાવી લીધું 2 જણનું. સતી તોરલ કે વાયક આવ્યા દોઈ ના ને તણને કેમ જવાયો. અધિકારી હોય અને આવરણ નો આવે. સોનાની કટારી પેટની અંદર મારી બાળ ગઝલવો માધમ રાત એવી હીરની એ દોરીનો બાંધોઈ શકો. હીર નામનું જે સૂત્ર આવે એ દોરીનો હિસકો બાંધી સતી તોરલ અને જાડેજો આગળ હાલે. વાણી શકે ના વર્ણવી આવા મહાન પુરુષોનું ચરિત્ર. એક વનની અંદર વાંદરી પોતાના બસડાને ગળે વળગાડી અને ઠેકડા મારે. જ્યારે સતી તોરલ થી કહેવાય ગયું, હે બેની તારા બસડાનું ધ્યાન રાખજો. કમ કરી વર્ણવું આવા મહાન પુરુષોનું ચરિત્ર. સતી તોરલ ને વાંદરી કહે, મારા બસડા મારી ઉર્મા, એ સતી તારા તું સંભાળે. શેર અનાજ ને કારણે તારા બસડાને તે ડાળીએ બાંધીને તો આલી. મહાન પુરુષોને અગણિત શબ્દો એ બહુ લાગી આવે. કહે છે સતીએ ત્યાં પ્રાણ ત્યાગી દીધા અને જાડેજો એની ગાસડી વાળી અને ભીલડી નગરની અંદર જાય. પીરજી પુકારું મારા ભાઈલા જાગો. જાડેજો આરાધ કરે. સાસટીઓ કાઠી શેખ સવન સદીર જતી સતી અનેક મહાન પુરુષો તેથી મુવા તોરલ સજીવન કર્યા અને બોલ્યા જયસલ પીરે. આ પણ એક અષાઢી બીજ હતી અને બીજી અષાઢી બીજના વાયક આવ્યા. તેથી જાડેજો અંજાર રહ્યા અને પોતાએ સમાધિ લઈ લીધી.
સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય, સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. તો તોરલ કે સોજાય ને સુલક્ષણા, ઓ જેને આડમાનો હોય હલકી વાત, જેને ગુરુગમ પીધો હોય, સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા થઈ ગઈ હોય, એને હલકી વાત ન હોય. ઓહો, ઉગ્ર સ્વભાવ કાયમ હોય. ઓહો, કહે છે ભક્તજનો અને મહાન પુરુષો બહુ ભોળા હોય, પણ તેને બોલાવા બહુ દોયલા હોય. ઉગ્ર સ્વભાવ પાનબાઈ કાયમ રાખવો હોય. એવા મુનિવરને કેમ મોડા વન મળીએ, ભલે ને વયો જાય સ્વર્ગાપુરનો સંગાર. કે તોરલ કે સોજાય ને સુલક્ષણા, જેને હૈયે ન હોય હલકી વાત, એવા મુનિવરો ને કેમ મોડા મળીએ, ભલે ને વયો જાય મારે સ્વર્ગાપુરનો સંગાત. આવા મોટા મુનિવરોના શરણે જ સ્વર્ગ છે. અજ્ઞાની આંધળા જીવ ન સમજી શકે. નુગરા શું જાણે પીરના પંથને, તો અવળું અવળું સમજે. જ્યારે જ્યારે મહાન પુરુષોએ ભગવાનની આરાધના કરી, ત્યારે સમાજે એમની ટીકા અને સિદ્ધ જોયા, એને ભોગવવું પડ્યું. કે તોરલ કે સાયર ઉલટો, હોય અમારા તન ધણાતા જાય. કર્મ ના હીણા માનવી, કર્મ ના હીણા અજ્ઞાની જીવ, જેની શંખલે મુઠડી ભરાયો. હીરાની પારખ નો થઈ, ચાર યુક્તિ ન જાણી, જુગતિ મુક્તિ નો ભેદ. સતી તોરલ જ્યારે રાવત રણસિંહ ને ઉપદેશ દેવાનો હતો, મહામરમ સમજાવવાનો હતો. કિમડો કોટવાલ અને ડાલદી જ્યારે સમાધિ લેવાના હતા, કિમડો કોટવાલ આવી અને બંનેના શરણની અંદર પડે. આજ હાલની અંદર પણ માણેક ચોકની અંદર કિમડા કોટવાલની સમાધિ છે. નગર કહેતા આજનું મોરબી, ત્યાંના માણેક ચોકની અંદર બેયની સમાધિ છે. બંનેના શરણની અંદર પડી અને રાવત રણસિંહ કહેવા લાગ્યો, મારા અપરાધ ક્ષમા કરો મૈયા. હે મહારાજ, તમે કહો તે કરું, પણ તમે સમાધિ ન લો. ત્યારે
તમે ભક્તિના પંથે હલો. બસ ગુરુ મહારાજનું શરણ ધારણ કરો અને સેવા ધર્મના કાર્યો કરો અને સમાજની રક્ષા કરો, પ્રજાનું રક્ષણ કરો. ત્યારે રાવત રણસિંહ બોરડીએ બંધાણો અને ગતગંગાને જ્યારે તેડાવ્યા ભેલડી નગરની અંદર, આ વાયક અંજારની અંદર ગયું. જાડેજાને ભગવાનના તેડા આવવાની તૈયારીથી સતી તોરલ એકલા જાય છે. ટૂંકમાં કહીએ તો જ્યારે જામલો જામ્યો અષાઢી બીજનો, ત્યારે જ્યોત ઝાંખી થવા લાગી. ત્યારે સાસટીઓ કાઠી કહે કોઈ મહાન આત્મા ગતનો આ સમાધિ યુક્ત થાય એવું લાગે છે. શેખ સબન અને શરીર ના શરણે સીતારામ કરી અને તોરલ રજા લે. ઈ માડે જાડેજો જોવાય. અંધારણા પાદરની અંદર આવી છોકરાઓ જ્યાં ઢોર સારે તેને પૂછે છે જાડેજાના સમાચાર કે જાડેજે સમાધિ લીધી. આજે 3 રાત્રિ અને 3 દિવસ થઈ ગયા. હો કેવા કેવા મહાન પુરુષોએ પ્રમાણ આપ્યા, એનું એક આ ઉદાહરણ છે. આ સિદ્ધાંત કહેવા માંગે છે માં ભક્તિના માર્ગે ચાલનારો જીવાત્મા કેટલો અડગ અને કેટલો વિશ્વાસુ અને કેવા પ્રમાણ આપી શકે. ધન્ય છે આવા મહાન પુરુષને. એવો તન રે તમોરો એ સતીનાથમાં સમાધિ પાછળ આવી અને સતી તોરલ જાડેજાને કહેવા લાગ્યા છે જાડેજા બંને ભેળા રહ્યા છીએ, સમાજ આપણી વાતું કરશે, ગુરુ મહારાજ ને લાંછન લાગશે અને તું બોલ્યો તો સતી કરે અલખ ને આરાધ એ દાડે એવો તારને એ તમોરો સતી નારયાત્મા એ જાડેજા જ્યારે મેવાડની અંદર ગયા ત્યારે તે રૂપાદે અને માલદે ને વચન આપ્યું હતું એ જાડેજા હું જ્યારે સ્વર્ગે સિધાવીશ, મૃત્યુ લોક થી વિદાય લઈશ ત્યારે તમને મળ્યા સિવાય નહીં જાવ. આજે રૂપાદે અને માલદે આવ્યા મેવાડ થી પ્રમાણ માગે છે. એવા જે ધીરે એ બોલાતા તમે મેવાડમાં તે દુના વચન નીલો સમા એ દાડે એવા વચન ને એ અંબાળી તમે જાગજો.
વચન સુક્યા જાશો 84 માં એ દાડે વચન નો મહિમા બહુ મોટો છે. વચન સુક્યા જીવ જાય 84 માએ. પીપળી નો પીર કહે આ સુક્યા જીવ હોય તે જાય 84 માએ. ઓહો હે માટે વચન નહીં એ સંભારી તમે દાદજો. એવા 3 રે એ દિવસ ને વિદ્યા 3 રેનું રે દળેદા. 3 દિવસ અને 3 રાત્રિ હોય ગયે. ત્યાં સમાધિ લીધા પછી સદાય તારે આનું પ્રમાણ તો દેવું જ પડશે. મુવા નરને બોલા ના વોયની હે દાડેદા મરી ગયા હોય અને બોલાના નિયમ હોય. ગુરુ મહારાજ નો બાળક બન્યા પછી સર્વત્ર સોંપી દીધા પછી તો અજર અમર થઈ ગયો આત્મા હે. માટે તારે જવાબ તો દેવો જ પડશે. એ નહીં કર ધૂપ રે એ દદા નહીં શ્રીફળ નહીં ચડે રે. આવ્યો કાંઈ ખરા ખરી નો કે એવી ધૂપ રે એ દદા ને શ્રીફળ નહીં ચડે રે. ધૂપ દદા ને શ્રીફળ ચડે. ગુરુ મહારાજ ના બાળક ને જેને સમાધિ લીધી હોય અને સમાધિ દીધી અને લીધી હોય તેથી શું થયું એ દાડેદાનું પ્રમાણ તો તારે દેવું જ પડશે. નહીતર કાલી કેવાશે તોરલનાર એ દાડેદા. માટે વચન નહીં એ સંભાળી તમે જાગજો. એવા માર્મિક શબ્દો તોરલદે ગુરુ મહારાજના દીધેલા વસનોના બાણ મારવા લાગ્યા ત્યારે સમાધિમાં બેઠેલા જાડેજાને ન રહેવાનું હોય. ઓહો ધન્ય છે આવા મહાન આત્માઓને નિધારીને. એવી આળસ એ મરડીને સાડે જોરે લાગ્યા.
ધરણી ધ્રુજવા લાગી હે સમાધિ માંથી જાડેજાના બંને હાથ બહાર આવ્યા હે ને જાડેજો જાગૃત થયો એવી આળસ એ મરડીને જાડેજો રે જાગ્યા ભાંગી ભાંગી ભાયલા કેરી આવા પ્રમાણ નિજારી પુરુષોએ આપ્યા છે ગુરુ મહારાજના વચનો એમ કહે છે કે આવા પ્રમાણ દેવાની જેને તેવડ છે એને મહામરમ ધર્મ આચરવો હોય બાકી ઠાલા બજારોમાં ન માણવું હોય બહુ સરસ કીધું ઠાલા બજારોમાં માલે નો કાંઈ કરી શકે કે નો કાંઈ પ્રમાણ આપી શકે એવી આળસ રે મરડીને જાડેજો જાગ્યા રે એ ભાંગી ભાંગી વાયલા કેરી જોને ભ્રાત વાયલાઓની અંદર જે ભ્રાતી હતી એને ભાંગી નાખ્યો એવા પેલા રે મારે રૂપા દે માલ દે પેલા જેને વચન આપ્યું તું રૂપા દે માલ દે અને મળ્યા છે ધન્ય છે આવા નિજારી પુરુષોને જય જયકાર થવા લાગ્યો હે ખાલી ધણીના ધક્કા નથી ખાધા આવા પ્રમાણ આપ્યા એ ભાઈ પેલા રે મળ્યા રે રૂપા દે માલ દે ગયો દાડે દાની ગયો એ પછી મળ્યા તો રલ દેનાર એ મારા ભાઈલા એવા વચન ને સંભાળે એ જાડે જો જાગ્યા એ ભાંગી એને ભાઈલા કેરી જો ભ્રાત એ મારા ભાઈલા એવા વચન ને સંભાળે જડે દો જાગ્યા રે એવો માલો રે પારખ ને રૂપા દે પેટીએ એવો રે કાઈરા ને હવે લાલ એવો માલો રે પારખ રૂપા દે પેડીએ એનો
પારખ થયું હે પેઢીએ બહેન પારખું કર્યું એના પ્રમાણ લીધા. જય હો જય હો. કેવો રે કાઈરા ને હવે લાલ હે મારા ભાઈલા એવા વચન ને સંભાળીએ જાણે જો એ ભાંગી ભાંગી બાયલા કેરી દો બ્રાજ હે મારા ભાઈલા માલો પારખ રૂપાદે પેઢીએ હીરા અને લાલ ની પારખું કર્યો. એ પછી લીધા રે લગ્ન ને કીધા એ ચાટણા એ મોઢ મીડોળ જાડે જાને હે ભાઈ લીધા રે લગ્ન ને એ કીધા ચાટણા એ મોઢ મીડોળ માંડ્યા જાડે જાને જો એવા કન્યા એ કેસરિયા હે વાઘા પેરિયા કેસરિયા કર્યા તોર રે એ જય કેસરિયા કરીએ બાપા ભક્તિ માં મળીએ. એવા કન્યા એ કેસરિયા એ વાઘા પેરિયા એ લાગી લાગી વિવાહ કેરી જોને કાજ હે મારા ભાઈલા એવા વચન ને સમારે જાણે દો જાગ્યા રે. મોઢ મીંડોળ જાડેજા એને હાથે બાંધ્યા હે મંગળ વર્ત્યા સે શાર હો. ગદગંગા એકત્ર થઈ છે જય જયકાર થયો છે અંધાર ની ધરતી ઉપર હો. જય હો જય હો. આ અષાઢી બીજ હે. હે આવું ગુરુ ના પ્રતાપે એ દોરોલ બોલિયા રે. એ નવી નવી સમાધિ રે ગળાવો ગળાવો હે મારા ભાઈલા હે મારા ભાઈલા હોય મારાથી નો રેવાય. જે હીરાનું પારખું કરતો તો શબ્દોનો પારખાર મારો ભાઈલો આજે સ્વર્ગે વિદાય થાય છે તો મારાથી ન રહેવાય. આવા સંબંધ છે ભક્તિના હે. ભક્તિ ધર્મના ભાઈ બહેનના આવા સંબંધો હોય છે. એ
સવરે વળાવી અરે રે પાછા વળાવે અને એકનો બોલાતો રલ દેનાર હે મારા ભાઈલા એ આવા ધન ધન રે માધ્યમ એ નિધારનાર ધન ધન માધ્યમ આવા નિધારીઓ ના તોરલ કેવું દેશ ફરી અને દેશાવર ફરી અને ફરી વળી સઘળો મલક હે જેને દીઠે મારા નેણા ઠરે ત્રિવિધિના તાપમાં સારો સંસાર હળગી રહ્યો કોઈને બોલાવ્યા નથી દાતા તરલ કે જાડેદા જને દીઠે મારા નેણા ઠરે એવાના પડી ગયા દુગાળ કોઈની ઉપર વિશ્વાસ નથી પ્રેમ ભાવ શ્રદ્ધા નથી ધીરજ ધારણા નથી સદગુરુ મહારાજ નું શરણ નથી તોરણ કે જાડેજા એ મારા નાથ નિઝારી મારા નાથ નિઝારી આવી આવા મહાન પુરુષોનો મહિમા છે બાપા અષાઢી બીજના માધ્યમ મોટા જય હો બાપા ભરતભાઈ તમે હિંમત ભગત પાસે જતા ને આ અષાઢી બીજનો મહિમા છે આ તો મહામર્મી નિદાર ધર્મ જેને જેને અપનાવ્યો હોય શિવ સનકાદિક જનક ભરત નારદ વિદુર વ્યાસ નવનાથ અને સિદ્ધ સ્વરાશી જ્યારે ભરતભાઈ આ સૃષ્ટિનું સર્જન નહોતું થયું ને ત્યારનો આ મહામરમ હાલ્યો આવે છે બાકી ટીલા ટપકા કરીને ખાલી માળાઓ પહેરીને રામ રામ કરીએ કાંઈ ન થાય લાડો કરીએ રમેશ લાડો થાય એવું લાગતું છે લાગે તો મેદાન મરી ગયા ભાઈ મેદાન મરી ગયા રામદાસ હે બાપા મેદાન મરી ગયા ભરતભાઈ હિંમત ભગત ને પૂછી જોજો હિંમત દાદા આ બધું હું છે મનુ દાદા કે છે હું આમ કહેતા હતા એમ કેવું તમારે હે જય હો બાપા એ અષાઢી બીજના મચંડા છે બાપા પ્રભુના દરબારની અંદર પધારજો જેને પધારવું એને ભાવ થાય તો આવો પાંચ તલાવડા અષાઢી બીજ આવી અષાઢી બીજ હૈયા હલબલ થાય બાપા